તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે ગ્રિફિથ હોમ ટાઉન. બરાબર, વાગી ગયા છે 8 અને થેલા બધા જોઈ શકો તમે. આખું મેટાડોર ખાલી કરી દીધું છે. હજી તો ઘણા બધા મૂકી દીધા અંદર. બરાબર, જમવાની પૂર જોશમાં તૈયારી, ધુવાડા કરી નાખ્યા છે. અને નિલેશ પોતે આજે કિચનમાં, હા, એઝ અ હેલ્પિંગ મેમ્બર. બરાબર, જો કઈ સ્ટાફ જુઓ તમે, સ્ટાફ તો ફૂલ જ હોય કિચનમાં. હા પ્રિયંકા, કેવું લાગે છે ગ્રિફિથમાં આવી? ફૂલ ફ્રેશ, સ્વર્ગમાં આવી ગયા એમ. આ બાજુ શું છે? ફિલિંગ ગુડ, બેક ટુ ગ્રિફિથ. એ ગમે એવું ફરવા જો, પણ આપણું ઘરે એવું કહેતા હોય ને પપ્પા મમ્મી ને બધા ઇન્ડિયામાં બી. જો આ ખાલી ઘી જુઓ તમે, ન્યુઝીલેન્ડનું ઘી યુઝ થઈ રહ્યું. બનાવજો, થોડું ચાખીશું અમે. શાક કેવું બતાવજે ખોલીને. થાય છે સાહેબ. હા થાય છે, પણ શું છે? સેવ ટામેટા. ધોળા કાઢા દોસ્તો, ગરમા ગરમ ઉપર સેવ મારી દેવાની રટલાની. નથી ચલાવી લેવા, બીજી ગમે તે સેવ ખાઈ લે. બેસનની સેવ છે. પણ આ બાજુ જરા બેસનની હોય તો હોય ક્યાં? હા, બળી હા, જશે ભાખરી. હાલ્યા કર. કઈ નહીં, રતલામી સેવ નથી, બેસનની સેવ સાથે ખાવાનું છે. હા, તો તમારે જેના સાથે ખાવી એના સાથે. રતલામી ખાવ તો રતલામી, રતલામી લઈ આવો ને તો અમારા માટે. કશું જ લાવું નથી. હવે શાંતિથી જે હોય ખાઈ લો. શું કહેવું મિત્રો? તો હવે રેસ્ટિંગ મોડમાં જતા રહીશું જમીન. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા કંઈક નવા એડવેન્ચર સાથે. વાહ નિલેશ વાહ.